જંગલની અંદર બધા જ પ્રાણીઓ ભેગા મળીને રહેતા હોય છે। બધા જ ખૂબ ખુશ હોય છે, બધા નાચતા અને ગાતા હોય છે। એટલામાં જ એક હાથી તેના પરિવાર સાથે ખોરાકની શોધ માટે જંગલના બીજા ખૂણે જતો રહે છે। હાથી તેના પરિવાર સાથે ખૂબ જ ખુશ હોય છે અને તે બધા ભેગા મળીને આખો પરિવાર રહેતા હોય છે। એટલામાં જ હાથી તેના પરિવારને ઘરે મૂકીને પછી એકલો પાણી ભરવા માટે જાય છે। ખૂબ જ તરસ લાગી હોય છે એટલે હાથી તળાવની તેરે આવે છે। ત્યાં પાણી ખૂબ જ હોય છે, ત્યાં પાણી તે પીતો હોય છે અને એટલામાં જ ત્યાં એક શિયાળ રખડતું આવે છે। તે શિયાળ આ જંગલ હોતું નથી, બીજા જંગલમાંથી અહીંયા આવ્યું હોય છે અને તે ખૂબ જ કંટાળેલું હોય છે। તેને ભૂખ પણ ખૂબ લાગી હોય છે। તે હાથીને જોઈ તેને એક વિચાર આવે છે અને તે ત્યાં બેસીને એક વિચાર કરે છે કે જો હાથીને મારી નાખું તો મારે કેટલાય દાડા સુધી ખાવાનું નહીં શોધવું પડે, કારણ કે હાથી ખૂબ જ મોટો છે અને મને ખાવા માટે બહુ મજા આવે છે। શિયાળ તો તમને ખબર હોય છે લુચ્ચું હોય છે, તે પછી હાથી ત્યાં મસ્તી કરતો હોય છે અને ત્યાં શિયાળ આવી પહોંચે છે। ખૂબ જ ખુશ થઈને આવે છે અને હાથી જોડે આવીને ઊભું રહે છે। પછી હાથીને કહે છે, હે હાથીભાઈ, અમારા જંગલમાં કોઈ રાજા નથી। હું કોઈક રાજા સારો હોય તેવા પ્રાણીને શોધું છું। જો તમે અમારા જંગલના રાજા બનશો તો અમારા માટે ખૂબ સારું રહેશે। આમ કહી શિયાળ હાથીને ફસાવતું હોય છે અને તેને છેતરવાની કોશિશ કરતું હોય છે। હાથી પણ તેની વાતોમાં આવી જાય છે અને ખુશ થઈ જાય છે કે મને રાજા બનવા મળશે। એમ કરી તે શિયાળની સાથે જાય છે। શિયાળ એક દલદલવાળા તળાવની જોડે તેને લઈને આવે છે અને પછી શિયાળ કહે છે, હાથીભાઈ તમે નાહી લો, હું ત્યાં સુધી અહીંયા બેસું છું અને તમે નાહી બધો થાક ઉતારી લો। હાથી તો ખૂબ જ ખુશ હોય છે અને પછી નાહવા પડે છે। નાહીને પછી ત્યાં પાણીમાં ખૂબ જ મસ્તી કરતો હોય છે અને પછી શિયાળને ખબર હોય છે કે આ જેવું દલદલમાં ફસાય એવું આને મારીને હું ખાઈ જાઉં। પછી હાથી દલદલની અંદર જેમ જાય એમ અંદર જતો હોય છે અને બહાર નીકળવાની કોશિશ કરે છે પણ બહાર નીકળતું નથી। અહીંયા શિયાળ બેઠું તેને જોઈને ખુશ થતું હોય છે અને પછી છેલ્લે હાથી અંદર ડૂબી જાય છે। હાથી દલદલની અંદરથી બહાર નીકળવાની કોશિશ કરે છે પણ નીકળતું નથી। શિયાળ પછી બેઠું ખુશ થઈને તેના ઉપર ચડી જાય છે અને ઉપર ચડીને તેને ખાવા માંડે છે। શિયાળ તેને ખાવાની ખુશીમાં એ ભૂલી જાય છે કે હાથી જે દલદલની અંદર ફસાઈ ગયો એ પણ તે દલદલની અંદર ફસાશે અને તે પણ બહાર નહીં નીકળી શકે, પણ તેને ખાવાનું ખૂબ જ આનંદ હોય છે એટલે તેને બધું યાદ આવતું નથી। અને છેવટે અંતમાં શિયાળ અને હાથી બંને દલદલની અંદર ફસાઈને અંદર પાણીની અંદર પૂરેપૂરા જતા રહે છે અને બંને મૃત્યુ પામે છે। તો તમે પણ મિત્રો ક્યારે જીવનની અંદર આવું ખોટું કામ કરવું નહીં અને કોઈનું ખોટું વિચારવું નહીં, નહીંતર તમારા પણ શિયાળ જેવા દાડા આવશે। તમે જો કોઈકને ખાડામાં પાડવાનું વિચારશો તો તમે પોતે પણ તે ખાડામાં પડશો અને તમારી સાથે પણ ખૂબ જ ખોટું થશે। એટલે ક્યારે કોઈનું ખોટું કરવું નહીં અને ખોટું કરવા દેવું નહીં કોઈને।